કપડવંજના માલ ઇટાડી પગી ભાગ ગ્રામ પંચાયતમાં સરકારી ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા ગૌતમભાઈ સુરાભાઈ પરમારે ઉગ્ર રજૂઆતો કરી હતી। કપડવંજ તાલુકાના માલ ઇટાડી પગી ભાગ ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ થતા વાવેતર થતું હોવાનો આક્ષેપ ગૌતમભાઈ સુરાભાઈ પરમારે કર્યો હતો। અહીંયા 25 થી 30 વીઘા જમીન આવેલી છે, પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ મામલે સ્થાનિક પંચાયતથી માંડીને કલેક્ટર કચેરી સુધી 1 વર્ષથી અનેક રજૂઆત કર્યા છતાં આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા અને પગલાં ન લેવાય તો આગળ સુધી જવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હું ગોહિલ કિરીટ કુમાર બુધાભાઈ માલીટાડી ગમાનજીના મુવાડાનો વતની છું। હાલ તો જે આ માલ ઇટાડીની જે ગોચરની જમીન છે તેની અંદર છેલ્લા કેટલા વર્ષોથી દબાણ કરવામાં આવ્યું છે અને સમગ્ર બાબત શું છે? અહીંયા લગભગ મારી ઉંમર 30 વર્ષ છે। મારા માનવા મુજબ અહીંયા મારી જાણ મુજબ હું જ્યારથી છું ત્યાં સુધી આ લોકો અહીંયા અસામાજિક તત્વો દ્વારા પંચાયતની જમીનની અંદર ગેરકાયદેસર દબાણ કરેલી છે અને જેની અમે તાલુકા વિકાસ અધિકારી ગાંધીનગર સુધી ત્યાં છેક ઉચ્ચ અધિકારી સુધી જાણ કરેલ છે। ત્યાં સુધી આજકાલ કરતાં 8-9 મહિના થયા, ત્યાં સુધી કોઈ પણ આનો નિકાલ આવેલો નથી। તેની તાત્કાલિક ધોરણે લાગતા વળગતા તંત્રએ તપાસ હાથ ધરવા નમ્ર વિનંતી। હાલ તો આજે ગોચરની જમીનની અંદર જેણે દબાણ કર્યું છે એની અનુસંધાને તમે કોને કોને અરજીઓ કરેલી છે અને કેટલા સમય પહેલાં અરજીઓ કરી હતી? એના અનુસંધાને અમે ગામના સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર, જિલ્લા કલેક્ટર ગાંધીનગર સુધી અમારી અરજીઓ કરેલ છે, છતાંય પણ અહીંયા આનો નિકાલ આવેલો નથી। તંત્ર જાણે ભર નિંદ્રામાં સૂતું હોય એવું અમને જાણ થઈ રહ્યું છે। કેટલા સમય પહેલાં અરજીઓ આપેલી હતી અને નિકાલ નથી થયો? લગભગ મારા માનવાથી 8-9 મહિના પહેલાં અમે અહીંયાથી સમગ્ર ગ્રામજનો દ્વારા અરજી આપવામાં આવેલી છે, છતાં પણ આનો કોઈ ઉકેલ આપવામાં આવ્યો નથી તંત્ર દ્વારા। અને હાલ તો આગળ જતાં આ જે ગોચરની જમીનનો જે યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે અને તેના જે દબાણ દૂર કરવામાં નહીં આવે તો આગળ જતાં તમે શું કરશો? આગળ જતાં અમે લાગતા વળતા અહીંયાથી અમને નિકાલ નહીં મળે તો અમે લાગતા વળતા તંત્ર સુધી છેક સુધી લડત આપીશું।